શું તમે ક્યારે જંગલની વચ્ચે કેવમાં રહ્યા છો? હું તો રહી છું, પણ એ પણ એકદમ લક્ઝરિયસ કેવ. વેલકમ ટુ પ્રવેક કેવ્સ જવાઈ. અહીંયા આવ્યા પછી તમે નેચરને ફીલ કરી શકો છો, સાયલેન્સને સાંભળી શકો છો અને થોડું પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. જો આ બધી વસ્તુઓ તમે કરવા માંગતા હો તો જવાઈનું આ હિડન જેમ તમને બોલાઈ રહ્યું છે. જવાઈના સુંદર ગ્રેનાઇટ હિલ્સ પર બનાવવામાં આવેલી આ પ્રોપર્ટી પ્રવેક કેવ્સ જવાઈ, જેના રૂમને એક કેવ સ્ટાઇલમાં બનાવવામાં આવ્યા છે. અને આ છે મારી બ્યુટીફુલ કેવ. અને આ છે કેવની અંદરનું બાથરૂમ, જે આખું સ્ટોનથી બનેલું છે. અને હજી એક સરપ્રાઈઝ છે, અહીંયા તમે ઓપન શાવર પણ લઈ શકો છો. વાવ! અહીંયા કિડ્સ માટે બહુ જ મોટું પ્લે ઝોન એરિયા છે અને સ્વિમિંગ પુલ પણ છે, જ્યાંથી તમે સુંદર સુંદર માઉન્ટેન્સ જોઈ શકો છો. અને એમનું રેસ્ટોરન્ટ બહુ જ એસ્થેટિક રીતે બનાવવામાં આવ્યું છે. ત્યાં મેં ઓર્ડર કરી હતી દાલ બાટી, જે ઘી અને લસણની ચટણી સાથે આવી હતી. ખાવાની બહુ જ મજા આવી ગઈ હતી. અને પછી અમે લોકો નીકળી ગયા હાઈટી માટે. હાઈટી એક સુંદર હિલ પર સેટઅપ કરવામાં આવી હતી અને ત્યાંથી અમે ચા પીતા પીતા સનસેટ નિહાળ્યો હતો. અને અમે લોકો પાછા આવી ગયા, રેસ્ટ કર્યો અને પછી ડિનરમાં અમે લાઈવ મ્યુઝિક સાથે ચીઝી પીઝા માણ્યો હતો. એના પછી સ્કાય વોચરથી મેં મસ્ત મૂન અને સ્ટાર્સને જોયા, બહુ જ નજીકથી. નેક્સ્ટ ડે અમે લોકો નીકળી ગયા લેપર્ડ સફારી માટે. સવારે બહુ જ ઠંડી હતી, પણ જે સવારનું વ્યૂ હતું, સનરાઈઝ હતું, એ બધું જોવાની બહુ જ મજા આવી. અને વિધિન 10 સેકન્ડમાં અમે લેપર્ડ પદમાં અને એના 2 કપ્સને જોયા. અને એ વ્યૂ બહુ જ સુંદર હતો. અને એના પછી અમે એક મેગી પોઈન્ટ પર ગયા, મેગી ખાધી, ચા પીધી અને પછી અમે લોકોએ હોટલ ચેકઆઉટ કરીને અમદાવાદ પાછા નીકળી ગયા. બાય, સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ.